વાસ્ક્યુલર સોસાયટી ઓફ ઇન્ડિયા અને આદિક્યુરા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા 4 ઓગસ્ટે વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. વાસ્ક્યુલર સોસાયટી ઓફ ઇન્ડિયા અને આદિક્યુરા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ વડોદરા દ્વારા આવતીકાલે 4 ઓગસ્ટ 2024ના રોજ વોકાથોન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ વાર્ષિક ઉજવણીના ભાગરૂપે દર વર્ષે 6 ઓગસ્ટના રોજ વાસ્ક્યુલર ડે તરીકે ઉજવવામાં આવે છે. વાસ્ક્યુલર સોસાયટી ઓફ ઇન્ડિયા દર વર્ષે સમગ્ર ભારતમાં લોહીની નસોને લગતા રોગો જેમ કે વેરિકોઝ વેન્સ, ડીપ વેઇન થ્રોમ્બોસિસ, પેરિફેરલ આર્ટરી ડિસીઝ, ગેંગ્રીન અને ડાયાબિટીક કૂટ વિશે જાગૃતતા ફેલાવવા માટે વોકેથોન, મેરેથોન અને પ્લાનિંગ રન જેવા વિવિધ કાર્યક્રમનું આયોજન કરે છે. વોકાથોન દેશભરમાં આશરે 34 શહેરોમાં યોજાવાની છે. આ કાર્યક્રમ વાસ્ક્યુલર રોગમાં પગનું એમ્પ્યુટેશન અટકાવવા માટે પ્રયત્નશીલ મિશન એમ્પ્યુટેશન ફ્રી ઇન્ડિયાને પ્રોત્સાહન આપવાનો છે. નવી દિલ્હી ખાતે વોકાથોનમાં મુખ્ય અતિથિઓ શ્રી ઓમ બિરલા, લોકસભાના સ્પીકર, અને જગત પ્રકાશ નડ્ડા, કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી છે. વડોદરામાં કાર્યક્રમ 4 ઓગસ્ટના રોજ સવારે 7:30 કલાકે આદિક્યુરા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલથી શરૂ થશે અને નટુભાઈ સેન્ટર પર આગળ વધશે અને પાછા આદિક્યુરા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ પર પરત ફરશે, જેનો લોકસભાના સભ્ય શ્રી હેમાંગ જોશી આ વોકેથોનને ફ્લેગ ઓફ કરાવશે. આ પહેલ માત્ર એક સ્વાસ્થ્ય ભવિષ્ય માટે ચાલુ એક આદર્શ કસરત છે, એના પર ભાર નથી મુકાતો, પરંતુ વાસ્ક્યુલર રોગોની સમયસર તપાસ, નિદાન અને સારવારના મહત્વ દર્શાવે છે. અને આદિક્યુરા હોસ્પિટલ તરફથી એક વોકાથોનનું આયોજન કરે છે. આવતીકાલે એટલે કે 4 ઓગસ્ટના રોજ આદિક્યુરા હોસ્પિટલ અને વાસ્ક્યુલર સોસાયટી ઓફ ઇન્ડિયા તરફથી એક વોકાથોનનું આયોજન કરેલ છે. આ વોકાથોન એટલે કે ચાલવાની એક એક્ટિવિટી છે જે આદિક્યુરા હોસ્પિટલથી શરૂ થશે. આદિક્યુરાથી નટુભાઈ પટેલ સર્કલ અને પરત આદિક્યુરા હોસ્પિટલ પૂર્ણ થશે. આ વોકાથોનનું ફ્લેગ ઓફ કરવા માટે આપણા MP મેમ્બર ઓફ પાર્લામેન્ટ શ્રી હેમાંગભાઈ જોશીએ સંમતિ આપેલી છે અને આવવાના છે. આ વોકાથોનમાં લગભગ 300થી વધારે લોકોએ રજીસ્ટર કરાવ્યું છે, જે અમને ખાતરી છે કે ઉત્સાહપૂર્વક એમાં જોડાશે, એમાં ભાગ લેશે. આ વોકાથોનનો આશય સમાજમાં વાસ્ક્યુલર રોગોની જાગૃતિ ફેલાવવા અંગેનો છે. વાસ્ક્યુલર રોગોની જો સમયસર સાચી સારવાર મળે તો અંગ વિચ્છેદન એટલે કે એમ્પ્યુટેશન થતું અટકાવી શકાય. વાસ્ક્યુલર સોસાયટી ઓફ ઇન્ડિયા તરફથી આવતીકાલે સમગ્ર દેશમાં લગભગ 34 જેટલા શહેરોમાં એક સાથે એક સમયે વોકાથોનનું આયોજન કરેલ છે. અને વાસ્ક્યુલર સોસાયટી ઓફ ઇન્ડિયાનું એક આ મિશન છે ટુ મેક ઇન્ડિયા એમ્પ્યુટેશન ફ્રી, એટલે કે આપણા દેશમાં કોઈપણ વ્યક્તિનો વાસ્ક્યુલર રોગોના કારણે પગ કપાતો અટકાવવો જોઈએ. ઉપરાંત એક સુંદર સ્લોગન પણ એ લોકોએ આપ્યું છે, વોક અ માઇલ ટુ લીવ વિથ અ સ્માઇલ. સો આપ સર્વજનોને અપીલ છે, આપ પણ અમારી સાથે વાસ્ક્યુલરની અવેરનેસનો ફેલાવો કરવા માટે વોકાથોનમાં જરૂરથી સહભાગી થશો. આ નેશનલ વાસ્ક્યુલર ડે વિશે આપ જાણો છો, બટ વાસ્ક્યુલર રોગોની બી થોડી માહિતી આપી દઈએ. વાસ્ક્યુલર રોગો એટલે કે લોહીની નસોના પ્રોબ્લેમ્સ, જે હાર્ટ અને બ્રેઇન સિવાયની નસોની વાત કરીએ, જેમાં મુખ્ય ધમણી એટલે કે આર્ટરીના રોગ અને વેન્સ એટલે શીરાના રોગો. શીરાના રોગ જેનો ઇલાજ વાસ્ક્યુલર સર્જન્સ કરે છે, એમાં મુખ્ય વેરિકોઝ વેન્સ અને ડીપ વેઇન થ્રોમ્બોસિસ કે બ્લડ ક્લોટિંગ હોય છે. જ્યારે ધમણીના રોગોમાં જોઈએ તો પેરિફેરલ આર્ટરિયલ ડિઝીઝ ઓર લેગ અટેક, જે હાર્ટ એટેક જેટલું જ સિવિયર હોઈ શકે છે. ડાયાબિટીક ફૂટ, જેમાં પગમાં અલ્સર્સ કે ગેંગ્રીન થાય, એ બધા વાસ્ક્યુલર રોગો કહેવાય. અને વાસ્ક્યુલર સર્જન્સ આ વાસ્ક્યુલર પ્રોબ્લેમ્સને રોગોનો ઇલાજ કરતા હોય છે. કાલનો આપણો ઇવેન્ટનો મેઇન ઉદ્દેશ્ય છે કે વાસ્ક્યુલર રોગો વિશેની માહિતી, જાણકારી લોકો સુધી પહોંચાડવી, જેથી આ પ્રોબ્લેમ આગળ બહુ વધે નહીં, એનું ધ્યાન સૌ કોઈ રાખી શકે છે.